એક કલ્પ પૂરો થતાં શ્રી હરિ ત્રણેય લોકને સમેટીને ક્ષીરસાગરમાં શયન કરવા ગયા. ત્યારબાદ 1000 યુગ બાદ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મદેવે ફરી આ જગતને રચવાનો સંકલ્પ કર્યો ત્યારે મરીચી અને અન્ય ઋષિઓ સાથે નારદજી ઉત્પન્ન થયા. નારદજી કહે છે, હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. પૂર્વજન્મના કર્મોનું ફળ મને આ જન્મમાં મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મમાં કરેલા ભજનથી મારું મન સ્થિર થયું. તે સંસાર તરફ જતું નથી. મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું ગોલોકધામમાં ગયો. ત્યાં મને રાસલીલાના અને રાધાકૃષ્ણના દર્શન થયા. હું પણ શ્રી કૃષ્ણ કીર્તનમાં ભાવ વિભોર થયો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિ આનંદ થયો. રાધાજીની ભલામણથી શ્રી કૃષ્ણે મને પ્રસાદ આપ્યો. હું ધન્ય થયો. વ્યાસજીએ પૂછ્યું, ભગવાને પ્રસાદમાં શું આપ્યું? નારદજીએ કહ્યું, આ તંબુરો, અને કહ્યું કે કૃષ્ણ કીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવને મારી પાસે લાવજે. સંસાર સાગરમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે. નારદજી વ્યાસમુનિને કહે છે કે મહાવિષ્ણુની કૃપાથી જ હું આ ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વિહાર કરું છું અને સપ્ત સુરોના સંયોજન સાથે પ્રભુના ગુણગાન ગાતો ફરું છું. મારા પ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. તેથી જ હું આ વીણા સાથે જગતમાં ભ્રમણ કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકી મારવાથી કંઈ રત્નો મળતા નથી. વારંવાર ડૂબકી મારવામાં આવે તો ક્યારેક એકાદ રત્ન મળી જાય છે. એ રીતે મને કોઈ લાયક જીવ મળી જાય છે. મને ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યો. તેઓને હું પ્રભુ પાસે લઈ ગયો. સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણ કીર્તન કર્યું અને મારા કૃષ્ણ પ્રેમને પુષ્ટ કર્યો. હવે જ્યારે હું ઈચ્છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. નામદેવજી કીર્તન કરતા હતા ત્યારે કનૈયો તેમની સાથે નાચતો હતો. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો જ આનંદ આવે છે. કીર્તનમાં જે તન્મય થાય તે સંસારને ભૂલે. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. જ્યારે જીભથી પ્રભુનું કીર્તન અને મનથી પ્રભુનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને નિહાળશો તો જરૂર આનંદ આવશે. કલયુગમાં ઉગરવાનો એકમાત્ર માર્ગ એ નામ, સ્મરણ અને કીર્તન. કીર્તનથી મનના પાપ બળે છે, હૃદય શુદ્ધ થાય છે અને પરમાત્મા હૃદયમાં આવે છે. પરમાત્માની પ્રાપ્તિ થાય છે એટલે કથામાં અવશ્ય કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કલયુગમાં સ્વરૂપ સેવા જલ્દી મળતી નથી, પણ સ્મરણ સેવા તરત મળે છે. નામ સેવા તરત મળે છે. માટે જ કહ્યું છે, મનવા હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ હરિ હરિ બોલ. હું મારા ઠાકોરજીનું કામ તન્મયતાથી કરું છું. તેથી જ ઠાકોરજીનો હું પ્રિય છું. મારું કીર્તન ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે. તેથી હું સતત કીર્તન કરતો કરતો ત્રણેય લોકમાં વિહાર કરું છું. નારદજી કહે છે, આપ જે માન મને આપો છો તે સત્સંગને આભારી છે. સત્સંગથી જ ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો. હું માનને લાયક બન્યો. સાચા સંતોની સેવાથી મારું જીવન સુધર્યું. પારસમણી લોઢાને કંચન કરે છે, પણ લોઢાને પોતાના જેવું બનાવતો નથી. જ્યારે સંત તેમના સંસર્ગમાં આવેલાને પોતાના જેવા બનાવે છે. સંત કરે આપું સમાન. જગતમાં સંતોનો અભાવ નથી, પણ સદશિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે છે. જ્યારે મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. સંત બન્યા પહેલાં સંત મળે તો તે સંતમાં સદ્ભાવ નહીં થાય. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. સંત શોધવાથી નહીં, પ્રભુ કૃપાથી મળે છે. જ્યાં સુધી મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળતા નથી. સંત થશો તો સંત મળશે. બ્રહ્માજીની આ સૃષ્ટિ ગુણ અને દોષથી ભરેલી છે. સંતોમાં પણ એકાદ દોષ હશે. પૂર્ણ સત્વગુણ પ્રગટ થાય તો જીવ આ શરીરમાં રહી શકતો નથી. ઈશ્વરથી તે અલગ રહી શકતો નથી. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય તો શાન ભૂલે છે. સંસારના દરેક પદાર્થમાં દોષ ગુણ રહેલા છે. માટે તમારી દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. માં બાળકને શણગારી તેના ગાલ ઉપર મેષનું ટપકું કરે છે, જેથી બીજા લોકોની નજર ન લાગે. એ રીતે ઈશ્વર પણ મનુષ્યમાં એકાદ દોષ રાખે છે, જેનાથી તેનામાં અભિમાન ન આવે. સંત થવા માટે ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં રહીને પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. તુકારામ, એકનાથ, ગોપીઓ વગેરે ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. સંત થવા માટે તમારા કાળજાને એટલે કે મનને બદલવાની જરૂર છે.
પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે એમને સુખદેવજી મળ્યા. તમે મન સુધારશો તો સંત થશો. મન ઉપર વિશ્વાસ નહીં રાખો પણ તેના ઉપર અંકુશ રાખશો. મનને મૃત્યુની બીક બતાવશો તો તે જરૂર સુધરશે. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે અને મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. શંકરાચાર્યજીએ દુઃખથી જણાવ્યું છે કે મનુષ્ય જાણે છે કે એક દિવસ મારે આ બધું છોડીને જવાનું છે, છતાં તે પાપ કેમ કરે છે તેનું મને આશ્ચર્ય થાય છે. તમે તમારા જીવનને સાચવજો. પરીક્ષિત રાજાના જીવનનો પલટો થયો એટલે કે તેઓ રાજામટી મહર્ષિ થયા ત્યારે શુકદેવજી આવ્યા છે. શુકદેવજી ઉત્તમ વક્તા છે. તેઓ જે બોલ્યા છે તેને જીવનમાં ઉતારીને બોલ્યા છે. તેમનું વાણી અને વર્તન એક જ છે. એકવાર એકનાથ મહારાજ પાસે એક બહેન પોતાના પુત્રને લઈ આવી અને કહ્યું, મહારાજ, મારો પુત્ર ખૂબ ગોળ ખાય છે. તેને ગોળ ખાવાની ટેવ છોડી દે એવા કોઈ આશીર્વાદ આપો. મહારાજે તે વખતે કોઈ આશીર્વાદ આપ્યા નહીં, કારણ તેઓ પોતે ગોળ ખાતા હતા. તેમણે તે બહેનને કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને મારી પાસે લાવજો. તે વખતે હું આશીર્વાદ આપીશ. પ્રથમ મહારાજે ગોળ ખાવાનું છોડ્યું. વિઠ્ઠલનાથ, કૃપા કરો. આજથી મેં ગોળ છોડ્યો છે, જેથી મારી વાણીમાં શક્તિ આવે. થોડા દિવસ પછી તે બહેન પોતાના પુત્રને લઈને મહારાજ પાસે આવી. ત્યારે મહારાજે બાળકને આશીર્વાદ આપ્યા. માનવને દેવ થવા માટે સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ 4 ગુણોની જરૂર છે. તે સત્સંગ વગર આવતા નથી. નારદજી સત્સંગથી દાસીપુત્રમાંથી દેવર્ષિ થયા છે. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે જપ કરવાથી તો વિધિના લેખ પણ બદલી શકાય છે. 13 કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. નારદજી કહે છે, હે વ્યાસજી, હવે આપ એવી કથા કરો કે સાંભળનારનું પાપ બળી જાય, તેનું હૃદય પીગળે, તેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટ થાય. કથા સાંભળ્યા પછી દરેકને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વિરાગ આવે. વ્યાસજી નારદજીને કહે છે, હવે આપ જ કથા કરો અને હું તે લખી લઉં. નારદજી કહે, તમને કથા કોણ સંભળાવે? તમે તો જ્ઞાની છો, સ્વયં નારાયણના અવતાર છો. તમે તો બધું જાણો છો. તમે સમાધિમાં બેસો અને જે દેખાય તે લખજો. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ. ઈશ્વરમાં લીન થવું એ જ સમાધિ. જ્યાં સુધી નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. જ્યારે કોઈ સંતની તેના પર કૃપા થાય છે ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. ખુદ વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદજી નારાયણ નારાયણ કરતા બ્રહ્મલોકમાં પધાર્યા.